તો મિત્રો આવનારા સમયમાં ગુજરાતમાં 2034 જગ્યા પર નવી ભરતી થવાની છે। આ જે જાણકારી છે એ કોના દ્વારા આપવામાં આવી છે તેની માહિતી આપણે અહીંયા જોઈશું। તો મિત્રો આ જ પ્રકારની નવી ભરતીની માહિતી લેવા માટે આપણે આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, કારણ કે આ જ પ્રકારની માહિતી આપણે અહીંયા મૂકતા રહીએ છીએ। તો મિત્રો આ જે 2034 જગ્યા પર જે ભરતી થવાની છે એ ટપાલ વિભાગમાં થવાની છે અને દીપકભાઈ રાજણી સાહેબે જણાવી દીધું છે કે ટપાલ વિભાગમાં ગુજરાતમાં 2000 જગ્યા પર થશે ડાક સેવકની ભરતી। ધોરણ 10 પાસ ઉમેદવારો કરી શકશે અરજી। ઉમેદવારોની વયમર્યાદા 40 વર્ષ સુધી માન્ય છે। 5 ઓગસ્ટ સુધી કરી શકશે ઓનલાઈન અરજી, એટલે 5 ઓગસ્ટ સુધી આના આવેદન ફોર્મ ભરાઈ જવાના છે। આખા દેશમાં 44,228 જગ્યા પર થશે ભરતી। તમને બધાને જ ખબર હશે કે ટપાલ વિભાગમાં 44,228 જગ્યા પર ભરતી આવી છે, પણ કોઈને એ નહીં ખબર હોય કે ગુજરાતમાં કેટલી ભરતી છે। તો ગુજરાતમાં 2034 જગ્યા પર આ ભરતી થવાની છે। તો મિત્રો તમે ટપાલ વિભાગમાં ફોર્મ ના ભર્યું હોય તો ફોર્મ ભરી દેજો અને આ જ પ્રકારની માહિતી લેવા માટે આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયો લાઇક ના કર્યો હોય તો વિડીયો લાઇક કરી દેજો, કારણ કે આ જ પ્રકારની માહિતી આપણે અહીંયા મૂકતા રહીએ છીએ।